અમુક દીકરો હોય કે માં મને ફલાણી છોકરી ગમે, મારે એની જોડે જ કરવું છે. અમુક દીકરી એવી પ્રાર્થના કરે કે માં મને મારો કોઈ છે પ્રેમિકા, મારે એની જોડે લગ્ન કરવા છે. કઈક હોય છે, હું જોઉં છું અને સત્ય જ છે ને. તો મને ખબર હોય કે દીકરી તું અત્યારે પ્રેમ અત્યારે તું બધી માતા હોય ભગવાને પ્રાર્થના કરે, પણ એ તારા યોગ્ય અને ભગવાને તારા નસીબમાં લખ્યું એટલે ચોપડા વાંચી આવું જઈને આના લેખમાં નહીં. હવે દીકરી માથા પછાડે, મારે તો અહીંયા જ કરવું, સમનું થાય કહો. કોઈ દીકરો માથું પછાડી લોહી કાઢે, મારે તો અહીંયા જ કરવાનું, ગમે તેને મનાઈ લે, તું પ્રાર્થના કરું છું એના બાપાને મલાઈ લે, માને મલાઈ લે, આવા બધા બહુ આવે પ્રાર્થના વાળા, હું જોઉં છું. પણ તમે તમારા નસીબ જ નહીં, તમારા માટે યોગ્ય જ નહીં. હું કેમનું હાલું મને કહો હેડો, હાલું અલાય મારથી? તમારી એ હટ આગળ જતા કેટલી નુકસાનકારક હોય તો હું માતા જાણું, તમે જાણો. મારા કરતા હોશિયાર છો તમે. અમુક તો કે મારી તું હોભરતી એટલે હોભરું છું, અહીં ઉપર આવીને કે હું કહું એનું બધું કે હું ચમ ના પાડું. આગળ જતા જેટલા કકરાટ થવાના હોય, ઝઘડા થવાના હોય, કોઈ એવી દીકરીનો સ્વભાવ ચેવો હોય, કોઈ દીકરી જોડે કોઈ વસ્તુ હોય, ગમે તે, પણ આગળ જતા એને એટલું નુકસાનદાયક હોય અને એનું જીવન બરબાદ થવાનું હોય. અને મારા સાનિધ્યમાં આવી અને તમે આવી પ્રાર્થના કરો ને મને જીવન તમારું હોપ્યું હોય તો તમારું જીવન બરબાદ થાય એવું ક્યારે હું મેલેડી કામ કરું? તો મારું જે તે કાર્ય હશે ને એ તમારા સારા માટે જ હશે. તમારું હું કામ ના કરું ને તો એ તમારા માટે આગળ જતા 100% હિતકારક ને હિતકારક છે. હું મેલેડી આવું કહું.